નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બીજા દિવસે પણ વડોદરા શહેર પોલીસ એક્શનમાં જોવા મળી। વડોદરા શહેર ઝોન 4ના વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું। સિટી વિસ્તારમાં બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો। ડીસીપી પન્ના મોમાયાની આગેવાનીમાં એલએનટી સર્કલ ખાતે વાહન ચેકિંગ કરાયું। તો રાત્રિ બજારમાં પણ સરપ્રાઇઝ વિઝિટ કરીને ગેરકાયદેસર દબાણો દૂર કરાયા અને વાહનો પણ ડિટેઇન કરાયા। ઝોન 4 વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બધી જ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું, જેમાં સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા અને વારસિયા 3 પોલીસ સ્ટેશનમાં બ્રીથ એનાલિઝર સાથે અમે લોકો વાહન ચેકિંગ કરેલું હતું। જે અસામાજિક તત્વો છે એ લોકોને ચેક કરવામાં આવેલા હતા। જે લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા એના પણ કેસો કરવામાં આવેલા છે। ઇલીગલ વાહન છે ડિટેન કરવામાં આવેલા છે અને ટપોરી ઇસમોને લગભગ 70 જેવા ટપોરી ઇસમોને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવેલા છે રાતના સમયે। આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશન બાપોદ વિસ્તારમાં સરદાર એસ્ટેટ અને આજુબાજુ વાઘોડિયા રોડ ઉપર ત્યાં આજે પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલું છે। એ ઉપરાંત સમા વિસ્તાર અને હરણી વિસ્તારમાં અત્યારે એલએનટી સર્કલ પાસે જે રાત્રિ બજાર આવેલી છે ત્યાં અમે લોકો ઉપસ્થિત છીએ અને અહીંયા રાત્રિ બજારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે, જેમાં દબાણો કરી અને લોકો વધારાની લારીઓ મૂકેલી છે। આવવા જવાનો રસ્તો નથી રાખ્યો, જેના કારણે કોઈ અકસ્માત બનાવ બને તો લોકો બહાર પણ નીકળી ન શકે અને સ્ટેમ્પીડનો બનાવ બને એની સંભાવના રહેલી છે। એ બધું અમે ચેકિંગ કર્યું। અહીંયા જેટલા ઇલીગલ વાહનો, જે નંબર પ્લેટ વગરના વાહનો છે, બધા વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને જે દબાણ હતા એ બધા દબાણ કોર્પોરેશનની સાથે રહી અને અહીંયા દૂર કરવામાં આવેલા છે। રાત્રિના સમયે પણ અમે લોકો આ દબાણ દૂર કરી અને અહીંયા કાર્યવાહી કરી રહ્યા છીએ।